અને આ વડાને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો, તો અઠવાડિયા સુધી સહેજ પણ બગડતા નથી. તો તમે હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મલ્ટીગ્રીન મેથીના વડા બનાવીશું. એના માટે અહીંયા સૌપ્રથમ 1 વાટકી આપણે બાજરીનો લોટ લઈશું, પછી મકાઈનો લોટ એડ કરીશું, પછી ચણાનો લોટ એડ કરીશું, પછી ઘઉંનો આપણે રેગ્યુલર લોટ આવે છે તે એડ કરીશું. તો અહીંયા આપણે બધા લોટ જે વાટકીનું માપ લીધું હતું એ વાટકીના માપથી જ આપણે એક સરખો બધો લોટ લઈશું. હવે એમાં આપણે થોડી મેથી એડ કરીશું, એમાં આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. અમે લસણ મરચાંની જોડે જ ખાંડ અંદર એડ કરી હતી, 2 ટેબલસ્પૂન જેટલી જ અંદર લસણ મરચાં જોડે જ વાટી લીધી છે. પછી 1/2 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરીશું, પછી 1/2 ટેબલસ્પૂન જેટલો અજમો એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું, પછી 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, પછી 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું આપણે દહીં એડ કરીશું. હવે આપણે લોટ બાંધી લઈશું, બધું મિક્સ કરીને લોટ બાંધી લઈશું. થોડી અહીંયા મેં કસૂરી મેથી પણ એડ કરી છે અને થોડી તાજી મેથી બંને એડ કરી છે. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું. થોડું પાણી એડ કરતા જઈશું. તો આપણો વડાનો લોટ મસ્ત બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે વડાને થેપી લઈશું. તો આ રીતે આપણે બધા વડાને થેપી લઈશું. તો આપણા બધા વડા થેપાઈને રેડી થઈ ગયા છે. તો વડા માટે અમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે વડાને તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. વડાને આ રીતે થોડી થોડી વારે આપણે આગળ પાછળ ફેરવતા રહીએ, જેથી બંને બાજુ મસ્ત ચડી જાય.
તો વડા તળીને મસ્ત રેડી થઈ ગયા છે. તો આપણે મસ્ત વડાને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી દીધા છે. તો આપણા વડા એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ પણ બહુ મસ્ત બન્યા છે. તો તમે પણ આ રીતથી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને આ વડાને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો, તો અઠવાડિયા સુધી સહેજ પણ બગડતા નથી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.